ગુડ મોર્નિંગ ને જય હોનભાઈ માં સરસ મજાની હવાર પડી જશે ને આપણે ભેહું દોવાઈ ગયું છે જો આપણે ભેહું દોવાઈ ગયું છે ને જો ભેહું ઊભ્યું છે તો ગા આવી ગઈ છે આપણે કન્નાભાઈ ગા દોવે છે ને આપણી ઓળખી આવી ગઈ છે રોટલા હાટે અને જો સરસ મજાની હવાર પડી ગઈ છે ને હવે આપણે જઈ દૂધ ભરવા તો દૂધ લઈને આપણે આવી ગયા છીએ કાંટામાં જોઈશી છે તો જો આપણે ભેહું તો આપણી કઈ નીકળી ગઈ છે અને આપણે જો આખા ગામના માલ જો નકરા ભેગા થયા છે આમ 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 એટલે જો ભગતે જો આપણું કંઈક હાથ કરે છે ત્યાં છે આપણા ડોબા ઝારવાડામાં અને અટાણમાં હાવસ જોયો હજી ઘીરેથી આવ્યો તો ડોબાને મોય હાવસ આવીને બેસી ગયો તો અને પછી જો હું તમને દેખાડું આ ઢૂવો રહ્યો ને આ ઢૂવો ના હાવસ આવીને બેસી ગયો પણ નાથી શેઠ હાવજને ધોડ્યો શેઠ હામમાં વડલો રહ્યો ને તો એ વડલા સુધી હાવજને ધોડ્યો તો આપણી ભેહું આવી ગઈ છે ઝારમાં અને આપણા ડોબા કે ગામથી શેઠા નથી જો આ ઢૂવો ઓટો ને એટલે આપણું ગામ આવી ગયું ગામના પાદરમાં જ સવારમાં પોરમાં હાવજ આવીને બેસી ગયો તો પહેલાં તો હાવજને ધોડ્યો પછી વાળીને ભેહું ધોડ્યું પછી છે આમ ગરનો ખૂણો ના સુધી હાવજને આપણે મેકી આવ્યા એ ભેહું જો ઊભી જાય હતી હાવ તળિયા ઝાટક કરી નાખી છે ને વાગી જશે 9 ને જો આપણી ભેહું ઊભ્યું રહેવા મળ્યું છે તો હવે આપણે પી લઈએ સા તો આપણે મેક દીધી છે સા અને જો ભેહુંમાં પીવાની તો સાની અલગ જ મજા હોય છે તો જો આપણી સા મેકી દીધી છે અને ચા જો હવે ઉફાણે આવવાની તૈયારી છે ને જો આપણી ભેહું બેહવા મળ્યું છે ઝાર બાર ખાઈને હવે ભેહું ધરાઈ ગયું છે તો સા ઉફાણે આવી ગઈ છે આલ્યું જાય છે વાડીએ ને આપણે નાખી દીધો કાલ કુવાડીનો હાથો રો સીધો કેવો છે કાલે સરક ચાળામાંથી આપણે હાથો કાપ્યો છે ને ડોબાને બહુ આળા થાય છે થોડું વાડીએ નથી જવું કેમ કે ધરાણા એટલા ઊભી ઝારમાં ખાતા હતા એટલે ખડાયા આયલા જાય છે મોટી ભેહું હજી એક આવી તો એ ઊભી છે બીજા તો ઢૂવોમાં છે વાડીએ ને આપણે નાખવા ગયા હતા નિરંજ તો આપણે લઈ જવું છે વાડીએ ટ્રેક્ટર અને ધોવું છે આ તો ટ્રેક્ટર જો આખું મેલું થઈ ગયું છે જો આપણી ભેહું બેસી ગયું છે વડલે અને વનાભાઈના ડોબા આવી ગયા છે વાડીએ ડોબા નાખે છે સાટા આપણે કાઢું દોડી જાય છીએ વાડીએ વાગી ગયા છે 3 ને જો આપણે ઉઠી ગયા છીએ તો આપણા ભગતે મેકી દીધી સા અને જો સા પાણી બને છે ને વનાભાઈ ફોનમાં મથે છે તો હાલો સા જો આપણે સા પાણી પીધા અને જો વનાભાઈ ડોબા આવી ગયા છે પાણીએ અને જો ભગત મૂછું ને આંકડા સડાવે છે ખીલીને ખુખારા દીએ કહ તૂટિયા કડિયા એવા અમારા ભગત છે અમારા દામ જો કેમ પણ મૂછું આંકડા કેમ છે એને જો એમાં ઘટે કઈ હું જો હવે ઘર બાજુ હાલતી થઈ ગયું છે અટાણે કજુની ધમારતા હતા અડધી કલાક ઊંઘી ઊભી ગયું અટાણુંથી અંધી બેહોને હાથ ફેરો કર્યો અને આ ડોબા જ એટલા મારી પાણી છે બીજા તો આમ પડખ્યા હેલા જાય છે આ ડોબા હું નોખા પડી ગયા હતા હેલા જાય છે બાંધવા રહી ગયા હતા તો જો અડધા એનકોર છે અડધા એનકોર મોટિયું ભેહું છે કેમ થઈ ગયું ને કાળિયું ભમર ગયું અડધા ચેટ ક્યાં નીકળ્યા જો અને આ હંધા આયા રખડે આ એનકોર એક રખડે તો આપણે ભેહું દોવાઈ ગઈ છે આપણે જો આ છેલ્લી ભેં દોઈ નાખી છે આપણે 2 ભેહું દોવાની હોય તો ભાગી જશે 6 અને હવે આપણે ભેહું દોવાઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ દૂધ ભરવા આપણે ભેહું દોન થઈ ગયા છે નવરા અને વાગી ગયા છે 7:30 થઈ ગયા છે તો આપણે ભેહું દોન દૂધ બૂધ ભરીને હાથ પગ ધોઈને આપણે આવ્યા છીએ બહાર તો વાગી ગયા છે 7:30 ને ઈંધારું થઈ ગયું છે તો હવે આપણે જવું છે ઝાર વાટવા નાખી છે અને જો માવો બાવો ખાઈ છે આપણે બનાવે છે માવો મોટામાં પાર્સલ ને જો વાગી ગયા છે 8 મોડું થઈ ગયું છે વાગી ગયા છે 9 ને હવે આપણે જમી લઈએ રોટલી ફરફર કેરી અને દૂધ તો હવે આપણે જમી લઈએ હાલો બધા હાલો જમવા